ગુજરાતના 15 એવા સ્થળો જ્યાં ફેમિલી અને ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચાલો જોઈએ કે 15 સ્થળો ક્યાં ક્યાં છે. તો પહેલું સ્થળ છે પોલો ફોરેસ્ટ. પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિલોમીટર અને અમદાવાદથી 150 કિલોમીટરના અંતરે છે. આ જંગલની વચ્ચે થઈને હરણાવ નદી વહે છે, જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. 12 મહિના તમે પોલોના જંગલમાં તો આવી જ શકો છો. અને જો ચોમાસામાં તમે અહીં આવશો ને તો આપને પ્રકૃતિ તેની સોળે કળાએ ખીલેલી છે ને એવું દેખાશે, જેને જોઈને તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. તો બીજું સ્થળ છે ઝરવાણી ધોધ. તો ભાઈ આ સ્થળ નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિલોમીટરના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપુડાની પર્વતમાળામાં આવેલી આ જગ્યા ચોમાસામાં એકદમ અદ્ભુત લાગે છે. ચારેય બાજુ લીલાછમ પર્વતો, ખેતરો અને ખડખડ વહેતા ઝરણા અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઊંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડૂબ નદીના પાણીમાં ચાલીને જવું પડે છે, જે એક અહેસાસ છે, રોમાંચની લાગણી આપે છે. ત્રીજું સ્થળ છે તારંગા, મહેસાણા. મહેસાણાના સતલાણસા તાલુકામાં તારંગા કે તારંગા હિલ નામે ઓળખાતી 1200 ફીટ ઊંચી ટેકરી આવેલી છે. મુખ્ય રૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંયાની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહીં સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમાર પહાડે અહીંયા ભગવાન અજીતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંયાની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તો ચોથું સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન કરીને દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી આવેલ સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ તમે જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે લેઝર શો, લાઇટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, ફેક્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, જંગલ સફારી, એકતા મોલ સહિત જોવાલાયક અનેક સ્થળો છે. તો પાંચમું સ્થળ છે સાપુતારા. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સાહિદ્રની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર જતો નથી. અહીંયાના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશ પરંપરાગત રહેઠાણ ખાલી કરી નવા નગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહીંયા પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઈન્ટનો લહાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર ગુજરાતનો નાયગ્રા કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટેલો અને ગેસ્ટ હાઉસની સુવિધા પણ છે. તો છઠ્ઠું સ્થળ છે પિરોટન ટાપુ. પિરોટન મેડ બેડી બંદરના કિનારેથી દરિયામાં આશરે 12 નોટિકલ માઇલ દૂર આવેલો છે. લગભગ 3 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરિયાઈ સૃષ્ટિ ઉપરાંત મેંગ્રોવના જંગલો પણ છે. મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમિયાન મુલાકાત આવે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પિરોટનની મુલાકાતે જવા માટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે. ભારતીય નાગરિકો માટે વન વિભાગ, કસ્ટમ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે. પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે. તો સાતમું સ્થળ છે પાલીતાણા. ભાવનગરમાં પાલીતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. આ નગરને મંદિરોનું શહેર પણ કહેવાય છે. પાલીતાણામાં જૈનની યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. મંદિરોમાં અદ્ભુત કોતરણી, પવિત્રતાનો સંગમ, આહલાદક અને શાંતિનો અનુભવ થાય છે. અહીં સુંદર શેત્રુંજય પર્વત પણ આવેલો છે, જેના શિખર પર અનેક નાના મોટા જૈન મંદિરો આવેલા છે. જૈનોના પ્રથમ તીર્થકાર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થોને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અહીંયાનું નયનરમ્ય વાતાવરણ તમને બધાને આકર્ષિત કરી દેશે. આઠમું સ્થળ છે નળ સરોવર. અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલોમીટરના અંતરે આવેલું છે નળ સરોવર.
નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે, જે 4 થી 5 ફૂટ ઊંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલા છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને અહીંયા સાઇબેરિયાના પક્ષીઓ પણ આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં ગુલાબી પેલિકન, ફ્લેમિંગો, ક્રેક્સ, હંસ, સફેદ સ્ટોક સહિતના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, કારણ કે આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. તો 9મું સ્થળ છે વ્હાઇટ રન ઓફ કચ્છ. કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચંદ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે. અહીંયા ઘણા પ્રવાસો અને ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં કચ્છની પરંપરાગત કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ક્ષારના કારણે રણની રેતીનો ભૂખરો રંગ સફેદ થઈ જાય છે અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય ને એવું દ્રશ્યમાન થાય છે. શીતળ ચાંદનીમાં આ રણનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. તો 10મું સ્થળ છે જાંબુઘોડા અભયારણ્ય. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરના અંતરે આવેલું છે. જાંબુઘોડાવાસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરીસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જૂજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે અને એ જ કારણ છે કે અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેક ગણો વધારો થાય છે. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમજ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીંયા એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, 2 જળાશયો પણ આવેલા છે. તો 11મું સ્થળ છે ઈડરિયો ગઢ. સાબરકાંઠામાં આવેલું છે ઈડર. ઈડરને એક ઐતિહાસિક નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઈડર તેના ઈડરિયા ગઢને કારણે જાણીતું છે. અજય ગણાતા ઈડરના ગઢને જીતનું પ્રતીક છે તેમજ હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઇતિહાસ પણ રસપ્રદ છે. અમદાવાદથી 120 કિલોમીટર દૂર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓમાં વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય ને તો તે એ છે કે એની વિશાળકાય શિલાઓ. પથ્થરની વિશાળ શિલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીગમ ઊભું છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધકતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે. શિયાળા અને ચોમાસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો. તેમાં ટ્રેકિંગના શોખીન હોય તો તે લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત તો ચોક્કસ કરવાની રહેશે જ. તો 12મું સ્થળ છે ગરવી ગુજરાતનું ગૌરવ એટલે કે આપણું ગીર. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય વિસ્તાર એટલે કે ગીર. સાવજોની વસ્તી ધરાવતું આ અદ્ભુત સ્થળ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. ગીરના જંગલોમાં વૈવિધ્યસભર વૃક્ષો જોવા મળે છે. વ્યસ્ત જીવનમાંથી થોડોક સમય કાઢી અહીંયા લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણવા આવે છે. ગીરનું જંગલ વરસાદ અને ઠંડીની ઋતુમાં સોળે કળાએ ખીલી જાય છે. એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. દેશ વિદેશથી લોકો ગીરના સિંહ જોવા આવે છે. ગીરનું જંગલ પ્રાકૃતિક સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. માનસિક શાંતિ અને પ્રકૃતિની ખોજમાં ખોવાઈ જવા માટે ગુજરાતનું આ ગીર જંગલ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. ગીર જંગલની આસપાસ અનેક રિસોર્ટ પણ આવેલા છે. આ ઉપરાંત તમે ઉના, વિસાવદરમાં પણ રોકાઈ શકો છો. ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે જ. તો 13મું સ્થળ છે દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા. પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે દ્વારકા. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવાલાયક સ્થળો છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી આશરે 30 કિલોમીટર નજીક
બેટ દ્વારકા આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકાથી ફેરી બોટમાં બેસીને જળ માર્ગે બેટ દ્વારકા જઈ શકાય છે. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિર પણ આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યએ શારદા પીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે. તો 14મું સ્થળ છે દીવ. આમ તો દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં નથી આવતું, પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જોડાયેલું છે. દીવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષકનું કેન્દ્ર છે. ઉપરાંત દીવનું આહલાદક વાતાવરણ પણ મનને ખુશ કરી દે તેવું છે. દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળોમાં છે. ઉપરાંત અહીંયાની નાઇટ કેવ્સ પણ શાનદાર છે. દીવના દરિયા કિનારે બીચ સ્પોટ પણ લોકોને આકર્ષે છે. દીવમાં અનેક હોટલો પણ આવેલી છે. દીવથી સોમનાથ જવા ઈચ્છતા લોકોએ માત્ર 90 કિલોમીટરનું અંતર જ કાપવું પડશે. તો 15મું સ્થળ છે ડાંગ. ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વન સંપદાનો ભંડાર એટલે ડાંગ, જ્યાં સાપુતારાના હિલ સ્ટેશન, ગીરા ધોધ, બોટનિકલ ગાર્ડન, ડોમ હિલ્સ, શબરીધામ, ધરમપુર હિલ્સ આવેલા છે. ડાંગને કુદરતનું વરદાન મળેલું છે અને એટલે તેને ગુજરાતનું સ્વર્ગ પણ ગણવામાં આવે છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. અહીંયા સાગ, સાદડા અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. અહીંયા અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી અને ગીરા નદી આવેલી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીંયા જ આવે છે. ડાંગ મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંયાનું હવામાન એકદમ ખુશનુમા રહે છે. કુદરતના ખોળે વસેલું હોવાને કારણે ગરમીમાં પણ અહીંયા 28 ડિગ્રીથી વધુ તાપમાન નથી રહેતું. ઉનાળામાં રજાઓ ગાળવા માટે ડાંગ સૌથી બેસ્ટ જગ્યા છે. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? શેર કરો તમારા એ મિત્રોને જેના સાથે તમે આ પ્લાન્સ બનાવી રહ્યા હોય. હેપી જર્ની! અને વધુ આવા વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો.